અરવલ્લીમાં હાર્ટ એટેકનો બનાવ બન્યો છે। હાર્ટ એટેકના કારણે એક મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે। અરવલ્લીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હાર્ટ એટેકથી વધુ એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે। તો ભિલોડાના મોટા સામેરા ગામની ઘટના પ્રકાશમાં આવે છે, જ્યાં હાર્ટ એટેકનો બનાવ બન્યો હતો, જ્યાં 50 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે। તો વસંતબા જાડેજા ખેતરમાં કામ કરતા હતા, તે દરમિયાન તેઓને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓનું મૃત્યુ નિપજ્યું હતું। ખેતીકામ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા તેઓ બેભાન થઈ ગયા। તો હોસ્પિટલ તેઓને ખસેડતા તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા। તો આ પ્રકારે હાર્ટ એટેકના કારણે વધુ એક મહિલાનું મૃત્યુ થયું છે। જિલ્લામાં હાર્ટ એટેકથી મોતના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે। તો 50 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે। રાજ્યમાં દિન પ્રતિદિન હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, ત્યારે આવો જ બનાવ વધુ એક વખત સામે આવ્યો છે, જ્યાં 50 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે। ખેતીકામ દરમિયાન મહિલાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા, ત્યારે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ત્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા। તો હાર્ટ એટેકના કારણે તેઓનું મૃત્યુ નિપજ્યું છે। ભિલોડાના મોટા સામેરા ગામની આ ઘટના પ્રકાશમાં આવે છે, જ્યાં 50 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું છે। તો વસંતબા જાડેજા ખેતરમાં કામ કરતા હતા, તે સમયે તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓ બેભાન થયા અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ત્યારે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા। તો હાર્ટ એટેકના કારણે 50 વર્ષીય મહિલાનું મૃત્યુ નિપજ્યું।